પાટણ ડીસા રોડ પર વડુ ગામમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું। પાટણ ડીસા રોડ પર આવેલ વડુ ગામમાં ભંગારના ગોડાઉનમાં અચાનક જ ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। અગમ્ય કારણોસર લાગેલી આ આગને કારણે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે દૂર સુધી ધુમાડાના ગોટા દેખાતા લોકોમાં ભય ફેલાયો હતો। આગની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોએ પોતાની રીતે આગ હોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ભંગાર, પ્લાસ્ટિક અને જ્વલનશીલ સામગ્રી હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી, પરંતુ બેકાબૂ બનતા તાત્કાલિક નજીકના ફાયર સ્ટેશનમાંથી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા હતા। ફાયર કર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ગોડાઉનમાં રહેલા જ્વલનશીલ બેરલ તથા પ્લાસ્ટિકના સામાનને કારણે ઊંચી જ્વાળાઓ ફાટી નીકળતા સમગ્ર ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું। પરિણામે ભંગારનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું પ્રાથમિક અનુમાન છે। ઘટનાની ગંભીરતા જોતા પ્રાથમિક પોલીસ પણ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી। હાલ આગ લાગવાના ચોક્કસ કારણો તપાસ હાથ ધરવામાં આવી રહ્યું છે।